दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। नमस्कार विद्यार्थीओ, અત્યારે આપણે જોવાનું છે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો। વનસ્પતિ વૃદ્ધિ નિયામકો વનસ્પતિ વૃદ્ધિ નિયામકો એટલે અહીંયા વાત આપણે કરશું કોની, તો કે વનસ્પતિની અંદર આવેલા અંતઃસ્ત્રાવોની। આને પેટા મુદ્દામાં એ લોકોએ વિભાજિત કર્યું છે। પહેલા આવશે લાક્ષણિકતા, પછી આવશે વૃદ્ધિ, વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશોધન, અને પછી આવે છે 5 વૃદ્ધિ અંતઃસ્ત્રાવો। એને પાછું વિભાજન કર્યું છે। 3 એવા છે કે જે વનસ્પતિની વૃદ્ધિમાં વધારો કરે। એક અંતઃસ્ત્રાવ એવો છે કે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે, અને એક એવો છે કે જેનો બેમાંથી એકમાં સમાવેશ થતો નથી। એ તો પછીની વાત છે। તો પેલાના લક્ષણો, વૃદ્ધિ, વનસ્પતિ વૃદ્ધિ નિયામકો ની અંદર સમાવેશ કોનો થાય, તો પેલા જોવાની થાય આપણે આની છોકરાઓ લાક્ષણિકતા। તો કે ભાઈ આના ગુણધર્મ શું એમ, વનસ્પતિ વૃદ્ધિ નિયામકો છે એના ગુણધર્મ શું, લાક્ષણિકતા શું। તો આ બધા જે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો છે એ રાસાયણિક રીતે એક સંઘટકો વાળા સાદા તથા લઘુ અણુ છે, રાસાયણિક બંધારણ ધરાવે। લઘુ, નાના, સૂક્ષ્મ અને સાદા ઘટકો છે। આ બધા અંતઃસ્ત્રાવો રાસાયણિક બંધારણ ધરાવે। તે ઇન્ડોલ સંયોજન, એક છે ઇન્ડોલ સંયોજન, તો કે ઇન્ડોલ સંયોજનમાં ઇન્ડોલ 3 એસિટિક એસિડ, ઇન્ડોલ 3 એસિટિક એસિડ એટલે IA, ઇન્ડોલ એસિટિક એસિડ, જે એસિડિક માંથી વ્યુત્પન્ન પામેલા છે। એસિડિક માધ્યમમાંથી ઉત્પન્ન થયેલા છે એટલે જેનું નામ પડ્યું છે ઇન્ડોલ એસિટિક એસિડ। પ્યુરિન, કાઇનેટિન સ્વરૂપના પણ છે। એની અંદર કોનો સમાવેશ થાય છે, ફરફ્યુરાઇલ એમિનો, ફરફ્યુરાઇલ
એમિનો. આ કોના વ્યુત્પન્ન છે? તો કે પ્યુરિન ને કાઇનેસ. N6 તરીકે પણ આને ઓળખવામાં આવે, ફરફ્યુરાઇલ. પછી કેરોટીનોઇડ્સ માંથી વ્યુત્પન્ન પામેલા તો ભાઈ કેરોટીનોઇડ્સ માંથી વ્યુત્પન્ન પામ્યા ઈ કોણ? તો કે એબ્સિસિક એસિડ. એબ્સિસિક એસિડ એનું નિર્માણ થયું શેમાંથી? કેરોટીનોઇડ્સ માંથી વ્યુત્પન્ન પામેલા છે. ઝિબ્રેલિક એસિડ માંથી પણ વ્યુત્પન્ન પામ્યા. ટર્પેન્સ છે ઈ ઝિબ્રેલિક એસિડ માંથી વ્યુત્પન્ન પામેલા. એટલે આ મુદ્દામાં તમારે બધાના ખાલી શું જોવાના છે છોકરાઓ? બંધારણ જોવાના થાય છે. વાયુરૂપ છે એ ઇથિલિન છે. વાયુરૂપ ઇથિલિન. એનું બંધારણીય સૂત્ર છે C2H4. રેડી? જેને ફાઇટો હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે. આ ઉપરાંત જોઈએ આપણે તો કે અહીંયા વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવની અંદર ઓક્સિન, ઝિબ્રેલિન અને સાઇટોકાઇનિન આ ત્રણને લેવામાં આવ્યા. વનસ્પતિ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ તરીકે ઓક્સિન, સાઇટોકાઇનિન અને ઓક્સિન, સાઇટોકાઇનિન અને ઝિબ્રેલિન આ ત્રણને વનસ્પતિની અંદર વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ તરીકે લેવામાં આવ્યા કે જે વનસ્પતિની અંદર વૃદ્ધિ કરાવવા માટે જરૂરી છે. વૃદ્ધિ અવરોધક તરીકે એબ્સિસિક એસિડ અને સુષુપ્ત અવસ્થા, પતનની ક્રિયા, એ બધી ક્રિયા માટે એબ્સિસિક એસિડને લેવામાં આવ્યું. વનસ્પતિ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ તરીકે એબ્સિસિક એસિડ. આ એબ્સિસિક એસિડ શું કરે વનસ્પતિની અંદર? તો કે એની સુષુપ્ત અવસ્થા પ્રાપ્ત કરાવે અને પતનની ક્રિયા કરાવે. પતન. પતનની વાત આવે તો પતનમાં શું આવે? પર્ણપતન, પુષ્પપતન અને ફળ પતન. આ બધી ક્રિયા માટે જરૂરી. અને સુષુપ્ત અવસ્થા માટે એટલે વનસ્પતિને બાહ્ય કારકો યોગ્ય માત્રામાં મળતા હોય, એટલે યોગ્ય તાપમાન હોય, યોગ્ય પ્રકાશ હોય, યોગ્ય કાર્બન ડાયોક્સાઇડ હોય, યોગ્ય માત્રામાં પાણી મળતું હોય, પાણીની અંદર યોગ્ય માત્રામાં ખનિજ હોય, છતાં પણ વનસ્પતિની અંદર બીજાંકુરણ થવા દે નહીં.
તો ઈ છે આંતરિક અંતકારક છે ને અંતકારક તરીકે કોણ છે? ઈ એબ્સિસિક એસિડ છે, જેને વનસ્પતિની અંદર વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવ તરીકે માનવામાં આવ્યો. પાંચમો છે એ છોકરા ઇથિલિન છે. એ કોઈ પણ સમૂહની અંદર ઇથિલિન, આ ઇથિલિન ને કોઈ પણ સમૂહમાં બંધ બેસતો નથી, એટલે આને વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવમાં તમે મૂકી નથી શકતા, આને તમે વૃદ્ધિ અવરોધકમાં નથી મૂકી શકતા. એ વૃદ્ધિની પ્રક્રિયાને વ્યાપક રીતે અવરોધે. વૃદ્ધિ પ્રક્રિયાને વ્યાપક રીતે અવરોધે. એટલે જ્યારે છોડ છે એની નિર્ધારિત ઊંચાઈ પ્રાપ્ત કરી લે ત્યારે ઇથિલિન છે એની ઉપર અસર કરે, અને જેને કારણે હવે છોડની ઊંચાઈ નિર્ધારિત થઈ જાય, ફિક્સ થઈ જાય, વધવા દે નહીં. દરેક વનસ્પતિની ઊંચાઈ છે એ નિર્ધારિત હોય. ગઈકાલે આપણે આવી વાત કરી હતી લેક્ચરમાં કે ભાઈ દરેક વૃક્ષની ઊંચાઈ ફિક્સ જ હોય, કઈ વૃક્ષ વધે જ ન રાખે. હા, પછી એના ઘેરાવામાં વૃદ્ધિ થાય, એનો ફેલાવો વધે, હાઈટ વધે જાય નહીં. આમ આપણે અત્યારે વનસ્પતિની અંદર વૃદ્ધિ નિયામકોમાં 5 ભણવાના છે. એકવાર પાછી આપણે નજર મારી લઈ કે ભાઈ વૃદ્ધિ અવરોધક વૃદ્ધિ નિયામકો છે શું? તો કે રાસાયણિક સંઘટકો વાળા લઘુ તથા સાદા ઘટકો છે. ઇન્ડોલ સંયોજનમાં ઇન્ડોલ 3 એસિટિક એસિડ નો સમાવેશ થાય. એસિડિક માંથી વ્યુત્પન્ન પામેલા છે. ફોર્ફ્યુરાઇલ એમિનો સમૂહમાંથી પ્યુરિન અને કાઇનેસ પ્રકારના છે. કેરેટિનોઇડ્સ માંથી વ્યુત્પન્ન પામેલા છે. એસ્બિસિક એસિડ છે તે. ટર્પેન્સ માંથી બનેલું ઝિબ્રેલિન્સ એસિડ માંથી વ્યુત્પન્ન પામ્યું છે. વાયુ સ્વરૂપનું ઇથિલિન છે, જેને ફાઇટો હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે. વનસ્પતિની અંદર આ અંતસ્ત્રાવને મુખ્ય 2 જૂથમાં વિભાજિત કર્યા. એક વનસ્પતિ વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવ તરીકે ઓક્ઝિન, ઝિબ્રેલિન અને સાઇટોકાઇનિન છે. વનસ્પતિમાં વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવ તરીકે એબ્સિસિક એસિડ છે, જે પતનની ક્રિયા અને વનસ્પતિની અંદર સુષુપ્ત અવસ્થા લઈ આવે છે. પતનની ક્રિયામાં પર્ણપતન, પુષ્પપતન ને ફળપતન જેવી ક્રિયા કરે છે. ઇથિલિનને આ 2 માંથી એટલે કે વૃદ્ધિ પ્રેરક કે વૃદ્ધિ અવરોધક 2 માંથી એક છે, તે વૃદ્ધિની પ્રક્રિયાને વ્યાપક રીતે અવરોધે છે. જ્યારે વનસ્પતિમાં સંપૂર્ણપણે વૃદ્ધિ થઈ જાય ત્યારબાદ તે આ પ્રક્રિયાને સ્ટોપ કરાવે. ગયા લેક્ચરમાં તમને મેં ઉદાહરણ દીધું હતું કે આપણે ઘઉં વાવ્યા હોય, ઘઉંની અંદર સંપૂર્ણપણે બીજનું નિર્માણ થઈ જાય એટલે ઘઉંની ડુંડી છે એ ઓટોમેટિક લીલા કલરમાંથી સોનેરી કલરની થાય. તો ત્યારે તેની વૃદ્ધિ સંપૂર્ણપણે થઈ ગઈ હોય ત્યારે ઇથિલિન એને અસર કરે, અને હવે પરિપક્વ અવસ્થા એને પ્રાપ્ત કરી લીધી, એના માટેનો આપણને સંકેત મળે. મગફળી પાકી જાય, મગફળી તો જમીનની અંદર હોય, તો આપણને કેમ ખબર પડે કે એ પાકી ગઈ? તો કે ત્યારે એના પર્ણ શું થઈ જાય? પીળા પડી જાય અને ખરવા માંડે. બરાબર. હવે આપણે જોવાનું છે કે આ વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશોધન કેવી રીતે થયું.
વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશોધન તો આ વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશોધન છે ને છોકરાઓ, આ કોઈ એક પ્રયોગ દ્વારા નથી થયું. આ બધાનું સંશોધન છે ને અચાનક થયું છે. અચાનક એટલે તો કે વૈજ્ઞાનિકો પ્રયોગ કરતા હતા કોઈ અન્ય ટોપિક ઉપર અને એને મળી ગયા અંતઃસ્ત્રાવો. એ લોકોએ જાણી જોઈને આનું સંશોધન કરેલું નથી. સમજાણું? એ પ્રયોગ કરતા હતા કોઈ બીજા મુદ્દા ઉપર અને મળી ગયું એને આની સૌ પ્રથમ શરૂઆત કોણે કરી? તો કે ચાર્લ્સ ડાર્વિન અને એના પુત્રએ પ્રથમ શરૂઆત ચાર્લ્સ ડાર્વિન અને તેના પુત્ર દ્વારા થયેલ. ડાર્વિન અને એનો પુત્ર કોઈ અલગ સંશોધન કરતા હતા અને એને કેનેરી ઘાસની અંદર, ઘાસની એક જાતિ છે કેનેરી, એ કેનેરી ઘાસમાં પ્રયોગ કરતા હતા. તો એને જોવા મળ્યું કે કેનેરી ઘાસનો ભ્રૂણાગ્ર ચોલ ઘાસનો જે ભ્રૂણાગ્ર ચોલ હતો ને છોકરા, એ હંમેશા પ્રકાશની દિશામાં જ વૃદ્ધિ પામતો હતો. પ્રકાશની દિશામાં વૃદ્ધિ પામતો. તો એને એમ થયું કે આ ભ્રૂણાગ્ર ચોલની અંદર કઈક એવી વસ્તુ છે કે જે પ્રકાશ તરફ શું થાય છે? આકર્ષાય છે, પ્રકાશની બાજુ જ જાય છે. એટલે એને જોયું કે પ્રકાશની દિશામાં જ વૃદ્ધિ થાય છે, બીજી એકેય દિશામાં વૃદ્ધિ નથી થતી. કેનેરી ઘાસનો ભ્રૂણાગ્રનો ચોલ પ્રકાશની દિશામાં વૃદ્ધિ સતત થતો હતો, જેના કારણે એને એવું શંકા ગઈ કે આ બાજુ કાંઈક એવું રાસાયણિક તત્વ આવેલ છે જે ભ્રૂણાગ્ર ચોલને પ્રકાશ તરફ ગતિ કરવા માટે શું કરે છે? પ્રેરિત કરે છે. તો રાસાયણિક તત્વ તો કોણ આવ્યું? તો કે વૃદ્ધિ નિયામકો. તમે 10માં છોકરાઓ ભણી ગયા પ્રકાશાનુવર્તન. પ્રકાશની દિશામાં આવર્તન થાય, જલાનુવર્તન, પાણીની દિશામાં આવર્તન થાય, ભૂ આવર્તન, ભૂમિની દિશામાં જ મૂળ ગતિ કરે. તો આ બધા અંતઃસ્ત્રાવોની અસર છે, જેના વિશે હવે તમે ડીપમાં ભણવાનું છો. FW વોન્ટ દ્વારા જવના બીજાંકુરણ, FW વોન્ટ દ્વારા જવના બીજાંકુરણ, જવ વનસ્પતિનું એને વાવેતર કર્યું, શ્રેણીબદ્ધ પ્રયોગ કર્યા હોય. શ્રેણીબદ્ધ પ્રયોગ એટલે શું? તો કે એકના એક મુદ્દા ઉપર અસંખ્ય પ્રયોગ કર્યા હોય. તો ભ્રૂણાગ્ર ચોલનો અગ્રસ્ત ભાગમાંથી જ થાય છે. બીજાંકુરણ હંમેશા જવની અંદર, બીજાંકુરણ હંમેશા ભ્રૂણાગ્ર ચોલના અગ્રસ્ત ભાગમાંથી જ થાય છે. આવું શોધ્યું કોણે? FW વોન્ટે શોધ્યું. તો આ કઈ એક પ્રયોગમાંથી એને કઈ જોવા મળ્યું ન હોય. એની પાછળ જવાબદાર કોણ? તો ત્યારે એને ખબર પડ્યું કે એની પાછળ જવાબદાર છે એ કોણ છે? તો કે ઓક્ઝિન છે. આમ ઓક્ઝિનની શોધ છે FW વોન્ટ દ્વારા કરવામાં આવી.
પ્રયોગ કંઈક બીજો કરતા હોય ને મળી ગયું હોય કંઈક બીજું, પછી શું થયું હોય તો કે એના મૂળ પ્રયોગ ઉપરથી ડાયવર્ટ થઈ ગયા હોય, એને સાઈડમાં મૂકી દીધો હોય અને એને જે આ ગુણધર્મો મળ્યો એ ગુણધર્મો ઉપર એ ડીપમાં વિચારવા માંડ્યા હોય, સંશોધન ચાલુ કરી દીધું હોય, અસંખ્ય પ્રયોગ કર્યા હોય, જેને કારણે એને અંતઃસ્ત્રાવ પ્રાપ્ત થયા હોય. એના પછીની વાત કરી તો કે બકાને મૂર્ખ બીજાંકુરણ. બકાને જેને કહેવામાં આવે મૂર્ખ બીજાંકુરણ. અત્યારે તો આપણે શું જોઈએ છે, ખાલી વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશોધન જ જોઈએ છે છોકરાઓ. આ બધાય અંતઃસ્ત્રાવો પાછળ તમને ટેક્સ્ટમાં ડીપલી આપ્યા છે, એટલે ત્યાં આપણે એનું ઊંડાણપૂર્વક જોશું. તો કે આ બકાને છે ડાંગરના છોડનો એક રોગ છે, જે ડાંગર છોડમાં થતો એક રોગ છે. ડાંગરના છોડમાં એક રોગ થાય જેને કહેવામાં આવ્યું બકાને. બકાને એટલે હું મૂર્ખ બીજાંકુરણ. ઈ કોરોવા ઝિબ્રેલિક એસિડ માંથી મેળવવામાં આવ્યું. ઈ કોરોવા ઝિબ્રેલિક એસિડ, જેને જીએ કહેવાય, ઝિબ્રેલિક એસિડ માંથી મેળવવામાં આવ્યું. આમ ઝિબ્રેલિક એસિડ ની શોધ થઈ. હવે જયારે આપણે ઝિબ્રેલિક એસિડ નો મુદ્દો જોશું ત્યારે એમાં આપણે ડીપમાં જવાનું થાય. અત્યારે તો ખાલી જોવાનું કે ઝિબ્રેલિક એસિડ કેવી રીતના મળ્યું. ઈ કોરોવા દ્વારા એ મેળવવામાં આવ્યું. એટલે ઈ કોરોવા નામના વૈજ્ઞાનિક દ્વારા મેળવવામાં આવ્યું. બરાબર. એના પછી વાત કરી એફ સ્કુગ. આ એક વૈજ્ઞાનિક છે. આ ભાઈએ શું શોધ્યું તો કે તમાકુના પાંદડામાં આંતરગાંઠના ભાગેથી તમાકુના પર્ણની તમાકુના પ્રકાંડની આંતરગાંઠ. આપણે ભણી ગયા આંતરગાંઠ કોને કહેવાય, તમને ખબર જ છે. બે ગાંઠ વચ્ચે આવેલું અંતર જેને આંતરગાંઠ કહેવાય. ભાગમાંથી કેલ્સ એટલે કે અવિભેદિત કોષોનો સમૂહ લીધો. કેલ્સ જેને કહેવાય અવિભેદિત કોષોનો સમૂહ. આ મેળવો એની અંદર એને સંશોધન કર્યું તો એને ઓક્સિન, આ ઉપરાંત વાહક પેશીમાં સંવર્ધન ઓક્સિન મળ્યું અને એની વાહક પેશી ના સંવર્ધન. વાહક પેશી એટલે શું આવશે છોકરાઓ? જલવાહક ને અનવાહકમાં ઈસ્ટનું સત્ય, નારિયેળનું દૂધ, ડીએનએ, ઈસ્ટનું સત્ય, નારિયેળનું દૂધ, ડીએનએ અને દાખલ કર્યા અને પૂરક માધ્યમ તરીકે આપવામાં આવ્યા. તો એનામાંથી મળી આવ્યું. હવે તમને એમ થાય કે આ શું હવે સાહેબ તમે લખ્યું, કઈ ખબર ન પડી. તો કે એફ સ્કુગે તમાકુના પ્રકારની આંતરગાંઠનો કેલ્સ લીધો
એટલે કે અવિભેદ, એમાંથી એને ઓક્સિન મળ્યું. ઓક્સિન જે વાહક પેશીના સંવર્ધનમાં મદદ કરતું હતું. ઈસ્ટનું સત્ય, નારિયેળનું દૂધ, ડીએનએ એમાં નાખ્યું અને ખ્યાલ આવ્યો કે ભાઈ આ ઓક્સિન છે એ પણ એક પ્રકારનો વનસ્પતિ શું છે, અંતઃસ્ત્રાવ છે. વનસ્પતિની અંદર વૃદ્ધિ નિયામક તરીકેનું શું કરે છે, કામ કરે છે. 1960 ની અંદર 3 જુદા જુદા વૈજ્ઞાનિક આવ્યા. આ 3 જુદા જુદા વૈજ્ઞાનિકો ભેગા થયા અને તેઓએ અલગ અલગ સંશોધન કર્યું. બધાએ પોતપોતાની રીતે સંશોધન કર્યું અને એને અવરોધક બી, એબ્સિસિક એસિડ, અવરોધક બી, આ ઉપરાંત એબ્સિસિક એસિડ, બે અને કોશિયન નામ રસાયણ આપ્યું. કોશિયન નામ એને આપ્યું. કોષની અંદર આવેલું રસાયણ. રાસાયણિક રીતે એ બધા કેવા હતા, હરખા હતા. એટલે 3 વૈજ્ઞાનિક જુદા જુદા હોય, 3 જણાએ સંશોધન કર્યું અલગ અલગ રીતે, તો 3 અલગ અલગ એને અવરોધક બી મળ્યો, એબ્સિસિક એસિડ 2 મળ્યો અને કોશિયન નામ એને આપવામાં આવ્યું. રાસાયણિક રીતે એ બધા સરખા હતા, એને નામ દઈ દીધું એબ્સિસિક એસિડ. આવું નામ આપવામાં આવ્યું. હજી કંજન છે પાકેલા સંતરામાંથી કંજન્સ નામના વૈજ્ઞાનિક આવ્યા. એને લીધા પાકેલા સંતરા. સંતરા હોય ને, તમે જોજો, સંતરાને તમે છાલ ઉતારી નાખજો, પછી છાલને તમે આમ દબાવજો એટલે અંદરથી ને આમ સ્પ્રે જેવું થાય ને. એ બાષ્પશીલ પદાર્થ છે. સંતરામાંથી બાષ્પશીલ એક પદાર્થ નીકળ્યો. આ પદાર્થને એ લોકોએ નામ શું આપ્યું, ઇથિલિન. ઇથિલિન ઉત્પન્ન થાય. આ આપણને અનુભવ જ હોય. આપણે ઘણીવાર સંતરાની છાલ ઉતારી અને આમ દબાવીએ એટલે સામેવાળાને આંખમાં જાય અને બળે. તમે હાથ ઉપર આમ રાખજો એટલે 2 મિનિટ, 1 થી 2 સેકન્ડમાં કે 5 સેકન્ડમાં એ ન્યાથી શું થઈ જાય, ઉડી જાય. એ બાષ્પશીલ પદાર્થ છે ઇથિલિન. આ ઇથિલિન શું મદદ કરે, તો કે કોઈ પણ પ્રકારના અપરિપક્વ ફળ ને જો સંતરા ભેગા તમે મૂકી દો તો એ પાકી જાય. એટલે અપરિપક્વ ફળને પકાવવાનું કામ કરે. અપરિપક્વ ફળને પકાવી દે. આ ઉપરાંત કાચા કેળાને પણ ઝડપથી પકાવે. કાચા કેળાને પકાવવા માટે પણ તે ઉપયોગી છે અને એને નામ આપવામાં આવ્યું ઇથિલિન. તો આ બધા થયા છોકરાઓ વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું
સંશોધનની વાત થઈ. ફરીથી લઈ લઈ બધુંય દરેક વૈજ્ઞાનિકની પાછી ચર્ચા કરી તો કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશોધન છે ને એ કોઈ એક નિર્ધારિત ઘટના નહોતી. વૈજ્ઞાનિકો દ્વારા મુદ્દાને હાથમાં લેવામાં આવ્યો નહોતો. તે લોકો જે કાંઈ પ્રયોગ કરતા હતા તે પ્રયોગ દરમિયાન તેને દુર્ઘટના અચાનક આ અંતઃસ્ત્રાવો પ્રાપ્ત થયા. આ અંતઃસ્ત્રાવોની શોધની શરૂઆત સૌ પ્રથમ કરી કોણે? તો કે ભાઈ આની શોધની શરૂઆત છે ચાર્લ્સ ડાર્વિન અને તેના પુત્ર દ્વારા કરવામાં આવી. એ લોકો જ્યારે કેનેરી ઘાસની અંદર ભ્રૂણાગ્ર ચોલમાં કોઈ પ્રયોગ કરતા હશે, આ પ્રયોગ દરમિયાન એને જોવા મળ્યું કે ભ્રૂણાગ્ર ચોલ છે એ હંમેશા કઈ દિશામાં ગતિ કરે છે? તો કે ભાઈ પ્રકાશ જે દિશામાંથી એને પ્રાપ્ત થાય છે તે જ દિશામાં તે ગતિ કરે છે. તો એ લોકોએ નક્કી કર્યું બંનેએ કે આ ભ્રૂણાગ્ર ચોલ પ્રકાશની દિશામાં ગતિ કરે છે તો આની પાછળ કોઈક રસાયણ હોવું જોઈએ, એટલે રાસાયણિક તત્વ આવેલું છે. એને આધારે એને કીધું કે આ એક પ્રકારનો અંતઃસ્ત્રાવ હોય, પણ એ મૂળ સુધી પહોંચ્યા નહોતા. FW વોન્ટ દ્વારા જવના બીજાંકુરણમાં એને પ્રયોગ કર્યો. એમાં એવું જોવા મળ્યું કે ભાઈ બીજાંકુરણની ક્રિયા છે તે જવના ભ્રૂણાગ્ર ચોલના અગ્રસ્ત ભાગમાંથી જ થાય છે. તો ભાઈ ભ્રૂણાગ્ર ચોલના અગ્રસ્ત ભાગમાંથી જ શું કામ બીજાંકુરણ થાય છે? એનું એને સંશોધન કર્યું ત્યારે એને ખ્યાલ આવ્યો કે ભ્રૂણાગ્ર ચોલની અંદર ઓક્સિન નામનો અંતઃસ્ત્રાવ છે અને તે આ પ્રક્રિયા કરવા માટે એને શું કરે છે? પ્રેરિત કરે છે, જેને લીધે આ ઘટના થાય છે. પછી બકાને એટલે મૂર્ખ બીજાંકુરણ. આનો મતલબ એવો છે છોકરાઓ, જ્યારે આપણે ઝિબ્રેલિક એસિડ જોશું ને ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ બકાને એટલે શું? તો કે એની વૃદ્ધિ છે ને અમર્યાદિત થઈ જાય, અણધારી વૃદ્ધિ થાય. અને આ દરમિયાન તેમાં પુષ્પનું નિર્માણ નથી થતું. એટલે આ છોડ બધા કેવા હોય? વંધ્ય હોય, ખાલી છોડ જ થાય, એમાં પાક ઉત્પાદન થતું નથી. ડાંગરના છોડમાં જોયું તો એમાં એક પ્રકારનો રોગ હતો અને એને નામ શું આપ્યું હતું? બકાને. કોરોવા નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી, જેને ઝિબ્રેલિક એસિડ એવું નામ આપવામાં આવ્યું. પછી તો આગળ ઝિબ્રેલિક એસિડ આના પછીના વૈજ્ઞાનિકોએ શોધ્યા, ઘણા બધા મળ્યા, અસંખ્ય 100 ઉપર મળ્યા. બધા ઝિબ્રેલિક એસિડ છે એ બધા એકબીજાના કેવા હતા? સમઘટકો હતા. લગભગ બધાનું બંધારણ એકબીજાને સમાન મળતું આવતું હતું, કાર્યની દ્રષ્ટિએ લગભગ એકબીજા જેવા જ હતા. તો 100 કરતા વધુ મળ્યા તો એને બધા નામ કેમ દેવા? પછી વૈજ્ઞાનિકોએ શું કીધું? ઝિબ્રેલિક એસિડ 1, 2, 3 એમ નામ દીધે ગયા. એટલે ઝિબ્રેલિક એસિડ જેટલા હોય એટલા બધાને 1, 2, 3 ના ક્રમ દઈ દીધા. કોઈ દી નામની ઉપાધિ નહીં, ખાલી ક્રમ જ યાદ રાખવાનો રહે. આગળ જોઈ સ્કુગ નામના વૈજ્ઞાનિકે તમાકુની અંદર પ્રયોગ કર્યો. એટલે કઈક બીજો પ્રયોગ કરતા હશે, મળ્યું આ તમાકુના પ્રકારની આંતરગાંઠમાંથી એને કેલ્સ લીધા. કેલ્સ એટલે અવિભેદિત કોષોનો સમૂહ, અને એમાંથી એને ઓક્સિન મળ્યું, જે વનસ્પતિની વાહક પેશીના સંવર્ધનમાં એટલે કે વાહક પેશીના વૃદ્ધિ વિકાસમાં જરૂરી હતું. એને પ્રયોગ કર્યો. ઈસ્ટનું સત્ય, નારિયેળનું દૂધ, DNA ના પૂરક માધ્યમ તરીકે એને આપવામાં આવ્યું, જેને કારણે એની અંદર છે એ વૃદ્ધિ વિકાસની માત્રામાં શું થયો? વધારો થયો. અને આ રીતના ખબર પડી કે ભાઈ તમાકુની અંદર ઓક્સિન આવેલું હોય. 1960માં 3 અલગ અલગ પ્રકારના વૈજ્ઞાનિકો આવ્યા, જે લોકોએ એની રીતે અલગ અલગ સંશોધન કર્યા. અને એને એવું જોવા મળ્યું કે ભાઈ ત્રણેયને અલગ અલગ પ્રકારના રાસાયણિક બંધારણ ધરાવતા સમાન પદાર્થ મળ્યા. એનું નામ આપ્યું એબ્સિસિક એસિડ. કંજન્સ નામના વૈજ્ઞાનિકે એવું કીધું
કે પાકેલા સંતરા હોય એની અંદરથી એક બાષ્પશીલ પદાર્થ ઉત્પન્ન થાય. આ બાષ્પશીલ પદાર્થને એને નામ દીધું ઇથિલિન. આ બાષ્પશીલ પદાર્થની ખાસિયત શું હતી? તો કે આ પદાર્થને તમે કોઈ પણ કાચા ફળની સાથે મૂકી દો, એટલે ઇથિલિન ને કાચા ફળની સાથે રાખવામાં આવે અથવા તો ઇથિલિનનો સ્પ્રે કરી દેવામાં આવે તો એ કાચું ફળ છે ને એ પાકી જાય. હવે આપણને ખબર જ છે કે ભાઈ કેળા છે એ કોઈ દી કેળમાં પાકે નહીં, એની લૂંબ આવે પણ એ પાકે નહીં. એને પકવવા માટે તમે ઇથિલિનનો ઉપયોગ કરી શકો. ઇથિલિનનો ઉપયોગ કરવાથી આપણને ફળની ગુણવત્તામાં કાંઈ ફેર પડતો નથી કે એનો ખોરાક તરીકે ઉપયોગ કરવાથી આપણને નુકસાન થતું નથી. જો સંતરાની છાલમાંથી કાઢેલું હોય તો, ઔદ્યોગિક દ્રષ્ટિએ બનાવેલું હોય તો એ એક રાસાયણિક પદાર્થ થઈ ગયો. તો સંતરાની છાલમાં જે ઇથિલિન આવેલું છે એ તો એક કુદરતી પદાર્થ છે. કુદરતી પદાર્થથી કઈ નુકસાન થાય નહીં. જો થતું હોય તો સંતરું ખાઈ તો આપણને ન થાય, કારણ કે સંતરાની છાલમાં છે તો એના અંદરના ભાગમાં થોડા ઘણા અંશે તો એના કાંઈક તત્વો તો હશે ને, તો એ રીતના આપણને નુકસાન થવું તો જોઈએ ને, પણ એમ તો થતું તો નથી. ખાસ યાદ રાખજો કે આ ઇથિલિન છે એ વનસ્પતિમાંથી મેળવવામાં આવ્યું અને તમે કાચા ફળ સાથે એને રાખો તો કાચું ફળ પાકે. અને આવા ફળનો ખોરાકમાં ઉપયોગ કરવાથી નુકસાની જાતી નથી, એટલે શરીરમાં કોઈ સાઈડ ઇફેક્ટ આવતી નથી. ઔદ્યોગિક દ્રષ્ટિએ બનાવેલું હોય તો નુકસાની આવે ખરા. તો આમ આ જે 5 ટોકાઇનિન, એબ્સિસિક એસિડ અને ઇથિલિન, આ 5 વૃદ્ધિ પ્રેરક, વૃદ્ધિ અવરોધક અને ઇથિલિનને એકેયમાં મૂકવામાં નથી આવ્યું. આ બધાની શોધ છે ને એ અણધારી હતી, વિચારી જાણી જોઈને કરવામાં આવેલી શોધ નહોતી. હવે આપણે આગળ ચેપ્ટરમાં જવાનું થશે છોકરાઓ, એમાં 5 અંતઃસ્ત્રાવો વનસ્પતિમાં કઈ રીતે ઉપયોગી છે, એની શું અગત્યતા છે, એના વિશે ચર્ચા કરવાની થાય. આવતા લેક્ચરમાં આપણે જોશું. આજના હોમવર્કમાં તમારે તો કે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા અને વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશોધન, આ બંને મુદ્દા હોમવર્કમાં તમારે 2 વાર કરવાના છે. આ ટોપિક એક્ઝામમાં પૂછાય એવું જરૂરી નથી કે તમને એમ ન પૂછે કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશોધન આપો, પણ નીટની અંદર પૂછાય કે ઓક્સિનની શોધ કયા વૈજ્ઞાનિકે કરેલી, શેમાંથી? તો ત્યાં તમને આવડવું જોઈએ FW વોન્ટ, અને શેમાંથી? તો કે જવના બીજાંકુર. આ રીતની આમાંથી MCQ આવે, આખી થિયરી નહીં આવે. એ તો હમણાં આપણે મુદ્દા લેશું, અંતઃસ્ત્રાવ લેશું તો ત્યાં બધા વૈજ્ઞાનિકોનું નામ પાછું આવવાનું જ છે, કારણ કે ટોપિકમાં પાછું એનું નામ આવશે. અહીંયા તમને અલગ કરીને આપ્યું છે નીટને ધ્યાનમાં રાખીને. એટલે આમાં તમારે 5 વૈજ્ઞાનિકના નામ યાદ રાખવાના છે અને 5 વૈજ્ઞાનિકે કયા એસિડની શોધ કરી અને કેનમાંથી, શેમાંથી કરી, તેટલું યાદ રાખવાનું છે. 15 શબ્દ યાદ રાખવાના. વૈજ્ઞાનિકનું નામ, શેમાંથી શોધ કરી તે, અને કયો એસિડ મેળવો તે, કે અંતઃસ્ત્રાવ મેળવો તે. એટલે દરેક માટેની 3 લાઈન થાય. વૈજ્ઞાનિકનું નામ, વનસ્પતિ અને અંતઃસ્ત્રાવ. રેડી? અહીંયા છોકરાઓ આપણે અટકીએ. આવતા લેક્ચરની અંદર આપણે દરેક અંતઃસ્ત્રાવ વિશે ડીપમાં જોવાનું થાય છે.